કેનેડાના કોલેજો અને ભારતીય સંસ્થાઓની માનવ તસ્કરીમાં સંડોવણીની તપાસમાં ઈડી જોડાઈ. ભારતના પ્રવર્તન નિદેશાલય હાલમાં કેનેડાના કોલેજો અને ભારતીય સંસ્થાઓની માનવ તસ્કરીના મોટા જાળને લઈને તપાસ કરી રહ્યું છે. આ તપાસમાં ખુલ્યું છે કે કેટલાક કેનેડાના કોલેજો માનવ તસ્કરો અને ગેરકાયદેસર એજન્ટો સાથે મળીને ભારતીય નાગરિકોને કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવામાં મદદ કરી રહ્યા હતા. જાન્યુઆરી 2022માં ગુજરાતના એક પરિવારના 4 સભ્યોને કેનેડા યુએસ સરહદની નજીક ઠંડામાં મરેલા હાલતમાં મળ્યા બાદ આ તપાસ શરૂ થઈ. આ ઘટનાએ ભારત અને ઉત્તર અમેરિકા વચ્ચે કાર્યરત માનવ તસ્કરીના જાળની ખતરનાક અને ગેરકાયદેસર પ્રથાઓને ઉજાગર કરી હતી. ઈડીની તપાસમાં ખુલ્યું છે કે 262 કેનેડાના કોલેજોએ આ જાળમાં સામેલ 2 ભારતીય સંસ્થાઓ સાથે કરાર કર્યા. ઈડીના જણાવ્યા અનુસાર આ કોલેજોએ ભારતીય નાગરિકોને સ્ટુડન્ટ વિઝા જારી કર્યા, જેઓ પછી શૈક્ષણિક સંસ્થાઓમાં હાજરી આપવાના બદલે કેનેડા યુએસ સરહદ પાર કરાવવામાં આવ્યા હતા. તપાસમાં ગુજરાતમાં આશરે 1700 એજન્ટો અને ભાગીદારો અને સમગ્ર ભારતમાં 3500 જેટલા એજન્ટો ઓળખવામાં આવ્યા છે, જેમાંથી લગભગ 800 ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સક્રિય છે. ઈડીએ મુંબઈ, નાગપુર, ગાંધીનગર અને વડોદરા જેવા શહેરોમાં અનેક દરોડા પાડ્યા છે, જેમાં દસ્તાવેજો અને પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે. એજન્સી આ વિશાળ માનવ તસ્કરીના જાળને તોડી પાડવા અને દોષિતોને ન્યાયના કટઘરામાં લાવવા માટે આંતરરાષ્ટ્રીય કાયદા અમલ એજન્સીઓ સાથે નજીકથી કામ કરી રહી છે. પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ કુમાર સની રાજે માનવ તસ્કરી સામે લડવા માટે કડક પગલાં અને આંતરરાષ્ટ્રીય સહકારની જરૂરિયાત પર ભાર મૂક્યો. ઈડીના ચાલુ પ્રયાસો ભારતીય નાગરિકોની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા અને ભવિષ્યમાં આવી દુઃખદ ઘટનાઓને રોકવા માટે છે.